થઈ જાવ તૈયાર. કદાચ હવે હોડકા લેવાનો વારો આવી ગયો છે. અમદાવાદ છોડો, સુરત છોડો, વલસાડ છોડો, ભરૂચ છોડો, અરે આખું છોડો ગુજરાત. ભારત થી લઈ અને દક્ષિણ કોરિયા સુધી 10,000 કિલોમીટરની સફેદ વાદળોની પટ્ટી છે એ ઘેરાઈ ગઈ છે. અને રિસર્ચ એવું કહે છે, વિશેષજ્ઞો એવું કહે છે કે જુલાઈના અંત સુધી ભારતમાં, ગુજરાતમાં અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં મેઘ તાંડવ થવાનું છે. એટલે જુલાઈ ખૂબ જ અઘરો જવાનો છે. આ તો શરૂઆત છે. અલનીનો કરતા હતા કે દુકાળ લાવશે, પરંતુ ક્લાઇમેટ આખું ચેન્જ થયું, સિસ્ટમ આખી ચેન્જ થઈ છે. ભારત થી લઈ અને દક્ષિણ કોરિયા સુધી 7,000 થી લઈ અને 10,000 કિલોમીટરની વાદળોનો સીધો પટ્ટો છે જોવા મળી રહ્યું છે. અને તારણકર્તાઓ જે છે એવું કહી રહ્યા છે કે આ વરસાદ જે વરસવાનો છે એ ભૂકા ભાડ વરસાદ વરસવાનો છે. દેવા ધાર, સાંભેલા ધાર, કે તમે જે પણ એના માટે આનાથી ઉપરના શબ્દો વાપરી શકો એવો વરસાદ વરસવાનો છે. એટલે જ પહેલા મેં કીધું કે થઈ જાવ તૈયાર. કદાચ હોડકા લેવા પડે. અમદાવાદ તો વોટર પાર્ક બની ગયું છે, બધાએ જોયું છે. કદાચ ગુજરાતની પણ એ પરિસ્થિતિ થાય. આ ડરાવવાની વાત નથી, પણ વાત છે તમે સાવચેત રહો, સુરક્ષિત રહો અને એ ધ્યાન રાખીને નીકળો કે શું મારે ઘરની બહાર ખરેખર કામ છે. જો નથી તો ઘરે મસ્ત આરામ કરો અને પરિવાર સાથે મજા કરતા કરતા સુરક્ષિત રહો. એ ફોટો પણ હું તમને બતાવું છું કે ફોટાની અંદર આખો 7 થી 10,000 કિલોમીટરનો આખો વાદળનો જે પટ્ટો છે દેખાઈ રહ્યો છે. ખૂબ ડરામણો છે, પણ આપણે ડરવાનું નથી, સાવચેત રહેવાનું.